શરૂ કરીએ. મિત્રો, સમગ્ર ગુજરાતની અંદર ગુજરાતનો છેલ્લામાં છેલ્લો માણસ, ગુજરાતનો સામાન્ય નાગરિક એક બેડ માટે આઈસીયુ, વેન્ટિલેટર્સ અને ઓક્સિજનના એક બૂંદ માટે વિકસત તડપી રહ્યો છે, વલખા મારી રહ્યો છે. અને અનેક નાગરિકોના આરોગ્ય સંબંધિત બેસિક પાયાના ઇન્ફ્રાસ્ટ્રક્ચરના અભાવે કારણ વગર એ લોકોએ જીવ ખોવા પડે. આખી આ પરિસ્થિતિમાં સૌથી પહેલો ગુજરાતનો ધારાસભ્ય હતો જેણે સામે ચાલીને કીધું કે મારી 1.5 કરોડની ગ્રાન્ટમાંથી એક પાઈ ફક્ત ને ફક્ત કોરોનાના દર્દીઓની પાછળ ખર્ચાવી જોઈએ. ગુજરાતના ચીફ સેક્રેટરી અને સરકારને મેં કીધું કે તમે સાહેબ આ વર્ષે ધારાસભ્યોને ફક્ત એ જ શરતે ગ્રાન્ટ આપો કે એમની ગ્રાન્ટનો મોટા ભાગનો હિસ્સો એ કોરોનાના દર્દીઓની સારવાર માટે જરૂરી એવા સાધનો વસાવવા, ઓક્સિજન કોન્સન્ટ્રેટર વસાવવા થાય. એમનો કોઈ પોઝિટિવ જવાબ ના મળતા નામદાર ગુજરાત હાઈકોર્ટમાં મારા સાથી વકીલ એડવોકેટ આનંદ યાજ્ઞિક મારફતે મેં પિટિશન ફાઇલ કરીને હાથ જોડીને વિનંતી કરી કે પ્લીઝ ફક્ત વડગામ નહીં, સમગ્ર ગુજરાતની અંદર અનેક ધારાસભ્યો ઓક્સિજન કોન્સન્ટ્રેટર્સ ખરીદવા માંગે છે, ઓક્સિજન પ્લાન્ટ બનાવવા માંગે છે, આરોગ્ય સંબંધિત સુવિધાઓ વસાવવા માંગે છે, એમ્બ્યુલન્સ, વેન્ટિલેટર, અનેક સાધનો વસાવવા માંગે છે. આ દરમિયાન ન્યાય નિર્ણય જ્યારે પેન્ડિંગ હતો ત્યારે એક તરફ દર્દીઓ મરી રહ્યા હતા, ત્યારે હું ધારાસભ્ય તરીકે મારા મત વિસ્તારમાં એક પણ નાગરિકનું ઓક્સિજનના અભાવે મૃત્યુ ના થાય એટલે જાહેર જનતાને હાથ જોડી ડબ્બો લઈને પાલનપુરની મારા મત વિસ્તારના ગામડાની સડકો પર ઉતરી ફાળો કલેક્ટ કરવાનું ચાલુ કર્યું. સામાજિક સંસ્થાઓ, બોલિવૂડના સેલિબ્રિટીઝ પ્રકાશ રાજ, સ્વરા ભાસ્કર, અનુરાગ કશ્યપ આવા લોકોએ મારી કેમ્પેનને એન્ડોર્સ કરી અનેક જગ્યાએથી ફાળો આવતો શરૂ થયો. વી ધ પીપલ ચેરિટેબલ ટ્રસ્ટ જેના તમામ ડોક્યુમેન્ટ્સ, આધાર પુરાવા ચકાસ્યા બાદ ચેરિટી કમિશનરે એમનું રજીસ્ટ્રેશન કર્યું. ફંડ ફાળો સામાજિક કામ માટે ઉઘરાવવા માટે એમને આ ચેરિટી કમિશનરની ઓફિસે માન્યતા આપી. સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયામાં બકાયદા કાયદેસરનું એમનું ખાતું ખોલ્યું. અને અચાનક કોઈક માણસે રેન્ડમ, ખબર નહીં કોણ માણસ, એની અરજીના આધારે અચાનક આ ચેરિટી કમિશનરની ઓફિસમાંથી માણસો બેંકમાં જાય છે અને ખાતું ફ્રીજ કરી દે છે. એટલે કોઈ સામાજિક સંસ્થા, કોઈ એનજીઓ, કોઈ ફાઉન્ડેશન જિગ્નેશ મેવાણીને કેમ મદદ કરે છે, એના મત વિસ્તારમાં પ્લાન્ટ કેમ બનવો જોઈએ? રૂપાણી સાહેબને સવાલ પૂછવા માંગુ છું કે આ સમય રાજકીય મતભેદને સાઈડમાં મૂકી સાથે મળી તમે મારા મત વિસ્તારમાં ઓક્સિજન પ્લાન્ટની મારી જોડે રિબિન કાપવા માટે આવું, હું તમને વેલકમ કરીશ. આ સમય રાજકીય કિન્નાખોરીનો નથી અને ટેકનિકાલિટીઝના નામે કમ્પ્લીટલી ફ્રીવલસ, ફોલ્સ ફ્રીવલસ અરજીને તમે આધાર બનાવી એક સામાજિક સંસ્થાનું એકાઉન્ટ ફ્રીજ કરી દો છો. મને કહેવાનું મન થાય છે કે આ સંસ્થાનું એકાઉન્ટ ફ્રીજ નથી થયું, વડગામના ઓક્સિજન પ્લાન્ટના પ્રોજેક્ટને તમે ફ્રીજ કરી નાખ્યો. લોકોના જીવન બચાવવા માટેની જે પહેલ હતી એને તમે ફ્રીજ કરી નાખી. માનવતા મહેકાવવાનો સમય હતો. હું ફરી રૂપાણી સાહેબને વિનંતી કરું છું કે તમે તમારા સ્તરે ચેરિટી કમિશનરને ઇન્સ્ટ્રક્શન આપો કે જે એકાઉન્ટ ફ્રીજ કર્યું છે એને ફરી રેગ્યુલર કરો, જેથી દેશ અને વિદેશના અનેક લોકો ફૂલ નહીં તો ફૂલની પાંખડી હમણાંથી થાય જે મદદ કરી રહ્યા છે એ મદદનો ફ્લો ફરી આવતો થાય. અને ખરેખર મારા મત વિસ્તાર વડગામની અંદર હું બહુ ડેસ્પરેટલી કહી રહ્યો છું, કોઈ પણ સંજોગોમાં હું પ્લાન્ટ બનાવવા માંગુ છું, જરૂર પડશે હું દેવું કરીશ, પણ પ્લાન્ટ તો બનવો જ જોઈએ. આ પ્રક્રિયાને તમે અટકાવશો નહીં. આ પ્રમાણેનું રાજ્ય સરકારનું વલણ એ ના ચાલે. આ રાજકીય કિન્નાખોરીનો સમય નથી, સાથે મળીને એક નાગરિકના જીવ બચાવવાનો સમય છે. આ ચેરિટી કમિશનરની ઓફિસ દ્વારા ગઈકાલે જે પ્રેસ નોટમાં એવો ઉલ્લેખ કર્યો કે ભાઈ 3 મેના રોજ અમે આ ચેરિટેબલ ટ્રસ્ટ પાસેથી ખુલાસા માંગ્યા હતા, એનો જવાબ ના આપ્યો, તો શું કાલે ઉઠીને એક્સ અને વાય નામના માણસ અંબાજી ટ્રસ્ટની સામે અરજી કરે તો 2-4 દિવસના ટ્રસ્ટને તમે લોક કરી દેશો, એના એકાઉન્ટને ફ્રીજ કરી દેશો? આ કયા પ્રકારનું વર્તન છે? અને તમામ ટ્રસ્ટીઓ સોગંદનામામાં કહેવા તૈયાર છે. એમણે પણ ગઈકાલે પ્રેસ નોટમાં કહ્યું અમે સોગંદનામું કરીને કહેવા તૈયાર છે કે એક પણ ટ્રસ્ટીને નોટિસ મળી નથી. પણ મારું તો ત્યાં સુધી કહેવું છે કે દલીલ ખાતર માનો કે નોટિસ મળી હોય
અને ધારો કે જવાબ ના આવ્યો તો તમે એમને ફોન કરીને કહી શકો કે ભાઈ તમારી સામે 2-3 આવા પ્રશ્નો છે અને ચેરિટી કમિશનરની ઓફિસો પર આવો, આપણે ડાયલોગ કરીએ અને 2-4 અમારે આગળ પુરાવા જોવા છે, અથવા તમે એની બીજી નોટિસ આપો, ત્રીજી નોટિસ આપો. અચાનક કોઈની કમ્પ્લીટલી ફ્રીવલસ અરજીને આધાર બનાવીને જિગ્નેશ મેવાણીને મદદ કરતા સંસ્થા અને લોકોને ટાર્ગેટ કરવા, આ બહુ જ ખોટું એટીટ્યુડ છે. ફરી આપ સૌના માધ્યમથી રાજ્યની સરકારને અપીલ કરું છું, આ સંસ્થા, આ ચેરિટેબલ ટ્રસ્ટનું એકાઉન્ટ કોઈ જ કારણ વગર તમે જે ફ્રીઝ કર્યું છે એને રેગ્યુલર કરો, જેથી મદદનો ધોધ ફરીથી વહે. અને ખરેખર મારા મત વિસ્તાર વડગામની અંદર કોઈ પણ સંજોગોમાં આપણે મારી ગ્રાન્ટનો ઉપયોગ કરીને લોકફાળાનો યુઝ કરીને જે પ્લાન્ટ બનાવવા માંગુ છું, ખરેખર પ્લાન્ટ બને અને ટૂંક સમયમાં આખા દુનિયાના ગ્લોબલ એક્સપર્ટ્સનું કેવું છે કે ખરેખર ત્રીજો વેવ આવી શકે એમ છે. તો આપણે બધાએ સાથે મળીને આવા અનેક પ્લાન્ટ બનાવવા જોઈએ, અનેક કોન્સન્ટ્રેટર્સને, પથારીઓની, વેન્ટિલેટર્સની, આઈસીયુની જરૂર પડવાની છે. આ સંજોગોમાં રાજકીય કિન્નાખોરી ના રાખતા મને મદદ કરનારા કોઈ પણ વ્યક્તિ કે સંસ્થાને ટાર્ગેટ ના કરવામાં આવે એવી ખાસ વિનંતી કરું છું. ચેરિટી કમિશનરનું એવું કહેવું કે વી ધ પીપલ ચેરિટેબલ ટ્રસ્ટ, એવું ટ્રસ્ટ 2003માં પણ નોંધાયેલું છે, પરંતુ તમારી ભૂલ છે. તમે જ્યારે એ જ નામવાળા ટ્રસ્ટને ફરી માન્યતા આપો, ફરી એની તમે નોંધણી કરો, ફરી તમે એને એકાઉન્ટ નંબર આપો, તો તમારો ફોલ્ટ છે. તો તમારા ફોલ્ટના કારણે મારા મત વિસ્તારનો ગરીબ માણસ એ રંજાડનો ભોગ બને, એ ઓક્સિજનથી વંચિત રહે, કોઈ પણ સંજોગોમાં ના ચાલે. આજે તમારી વચ્ચે મિત્રો શેર કરું છું, બનાસકાંઠા જિલ્લાના વાવ થરાદમાંથી ભાઈનો ફોન આવ્યો કે જિગ્નેશભાઈ હવે તો બમણા જોરથી આપણે ફંડ ફાળો ઉઘરાઈએ અને આખા બનાસકાંઠાના 14 જિલ્લામાંથી 14 તાલુકામાંથી 5-5 લાખ રૂપિયાનો વધુ ફાળો કરીને એક સિટી સ્કેપનું મશીન પણ વસાવીએ, ઓક્સિજનનો પ્લાન્ટ પણ બને અને આખા ગુજરાતમાં સિટી સ્કેપના મશીનો નથી, એ મશીનમાં પણ આપણે ફાળો કરીશું. આટલો જબરદસ્ત જ્યારે લોકોનો રિસ્પોન્સ હોય, લારી ગલ્લાવાળા, પાથરડાવાળા, રિક્ષાવાળા, ટ્રાફિકના મિત્રો, પોલીસના કોન્સ્ટેબલો, શિક્ષકો, આવા અનેક પ્રકારના લોકો મદદ કરી રહ્યા છે. તો માનવતાને મહેકાઓ, આ પ્રમાણેની મદદને રોકી કોઈ માણસનું જીવન બચતું હોય એનો પ્રયત્ન આપણે કરવો જોઈએ. એટલી સ્પષ્ટતા આ પ્રેસ કોન્ફરન્સના માધ્યમથી કરવા માંગુ છું. બાકીની વાત વી ધ પીપલ ચેરિટેબલ ટ્રસ્ટના એડવોકેટ અમારા સાથી આનંદભાઈ આગલી આપણી વચ્ચે મૂકશે. જિગ્નેશભાઈએ ગુજરાત રાજ્યના નામદાર ચેરિટી કમિશનર શુક્લ સાહેબ દ્વારા જે ઓર્ડર કરવામાં આવ્યો છે તેને અંગે અને જિગ્નેશભાઈ અને વી ધ પીપલ ટ્રસ્ટ એ શું કરવા માંગે છે, લોકો પાસેથી ફંડ ફાળો ઉઘરાવીને તેને વિશે કહ્યું. આ પ્રશ્નને 3 બાબતમાં વહેંચી શકાય. ભારત સરકાર અને ગુજરાત સરકારની ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ અને એપિડેમિક ડિઝીઝ એક્ટ હેઠળ જે ગાઈડલાઇન્સ છે એ ગાઈડલાઇન્સની અંદર સરકાર સિવાય લોકો, સંસ્થાઓ, કંપનીઓ એ લોકોને કોરોનામાંથી બચાવવા માટે કે સરકારના પ્રયત્નોને વધારવામાં અને મદદ કરવા માટે જે પગલાં લે તેને માટેની ગાઈડલાઇન્સ પરવાનગી આપે છે. અર્થાત ચેરિટી કમિશનર સાહેબની ઓફિસ અને ગુજરાત સરકારને ખબર છે કે ભારત સરકારની અને ગુજરાત સરકારની કોરોના ગાઈડલાઇન્સમાં કોઈ વ્યક્તિ કે સંસ્થા એ ટ્રસ્ટ પણ હોય છે, એ કોઈ પણ પૈસા ઉઘરાવી અને પારદર્શી પદ્ધતિથી કોરોનાના પેશન્ટોને મદદ કરવા માટે કોઈક વ્યવસ્થા ઊભી કરે જે સરકારના પ્રયત્નોમાં એક વધારાનો પ્રયત્ન હોય તો એને માટે કોઈ કાયદેસર ના નથી. બીજો પ્રશ્ન આપણે વાત કરીએ કે વી ધ પીપલ ટ્રસ્ટ જે છે એનું એકાઉન્ટ છે, રજીસ્ટ્રેશન છે, એકાઉન્ટની અંદર પૈસા જમા થાય છે, આજ સુધી એક પણ પૈસા ઉપડ્યા નથી. એટલે પૈસા ખોટી રીતે કે ગેરકાયદેસર રીતે વાપરવાનો કોઈ પ્રશ્ન પેદા થતો નથી. ત્રીજો પ્રશ્ન આપણે કહીએ કે દરેક સંસ્થાના કે મોટી સંસ્થાના બ્રાન્ડ એમ્બેસેડર હોય અને એ બ્રાન્ડ એમ્બેસેડરો છે તે પ્રચાર કરે, જેવી રીતે અમિતાભ બચ્ચન છે કે પછી ટાટા છે કે પછી મહેન્દ્ર છે, એ લોકો મોટી મોટી કંપનીઓની અંદર બ્રાન્ડ એમ્બેસેડર, જેવી રીતે આપણે ગુજરાતના બ્રાન્ડ એમ્બેસેડર અમિતાભ છે ને કે ગુજરાત મેં આકે દેખો, બરાબર. જિગ્નેશ મેવાણીને વી ધ પીપલ ટ્રસ્ટે બ્રાન્ડ એમ્બેસેડર તરીકે કહ્યું કે અમને આ ફંડ ફાળો ઉઘરાવવામાં મદદ કરો
અને આ ફંડ ફાળો જે આવશે તે પબ્લિક ચેરિટેબલ ટ્રસ્ટની કાયદાની અને નિયમોની મર્યાદામાં રહી અને અમે ઓક્સિજન પ્લાન્ટ માટે, ઓક્સિજન કોન્સન્ટ્રેટર્સ માટે, વેન્ટિલેટર્સ અને અન્ય વ્યવસ્થા માટે વાપરવા માંગીએ છીએ. આ વ્યવસ્થા ક્યાં જશે? વડગામ કોન્સ્ટિટ્યુઅન્સીમાં જે સરકારી પ્રાઇમરી હેલ્થ સેન્ટર છે, જે તાલુકા એટલે કોમ્યુનિટી હેલ્થ સેન્ટરો છે, એમાં આ બધી વ્યવસ્થા નથી, એટલે ત્યાં કોવિડની ટ્રીટમેન્ટ નથી અપાતી. ગ્રામ્ય કક્ષાએ અને તાલુકા કક્ષાએ આજે પણ ગુજરાતમાં 251 તાલુકાઓમાં કોવિડની હોસ્પિટલો નથી, અને એટલે ગ્રામ્ય અને તાલુકા કક્ષાએ આ પ્રાઇમરી હેલ્થ સેન્ટર અને કોમ્યુનિટી હેલ્થ સેન્ટરમાં આ પ્રકારના ઓક્સિજન પ્લાન્ટો મૂકવાથી ગામડાના લોકોને પોતાના ગામમાં જ આ ટ્રીટમેન્ટ મળે એનો એક પ્રયત્ન છે. અને ગુજરાત હાઈકોર્ટે ઓર્ડર કર્યો છે કે તમે તાલુકા અને ગ્રામ્ય કક્ષાએ ટેસ્ટિંગ અને ટ્રીટમેન્ટ માટેના પ્રયત્નો કરો, અને એમણે જે સ્વતંત્ર સંસ્થાઓ અને વ્યક્તિઓએ ક્વોરન્ટાઇન સેન્ટર કે કોવિડ હેલ્થ સેન્ટર ખોલ્યા છે તેને બિરદાવ્યું છે. ત્રીજી વાત કે રામ જન્મભૂમિના ટ્રસ્ટ માટે કરોડો ભારતીય જનતા પાર્ટીના અને આરએસએસના કાર્યકર્તાઓએ કરોડો લોકો પાસેથી પૈસા લીધા. ક્યારે ગુજરાતના ચેરિટી કમિશનરે આ હજારો લોકો જ્યારે પંચાયતની અને મ્યુનિસિપાલિટીની આપણે ચૂંટણી ચાલી રહી હતી ત્યારે એક તરફ આ રામ જન્મભૂમિ માટે પૈસા ઉઘરાવતા હતા, હજારો લોકો ઉઘરાવતા હતા ગુજરાતમાં. તો એક વ્યક્તિને એમણે પૂછ્યું કે ભાઈ આ પૈસા ખરેખર તમે રામ જન્મભૂમિના નામે ઉઘરાવો છો, ખરેખર રામ જન્મભૂમિના ટ્રસ્ટમાં જવાનું છે કે? આપણે બધા જાણીએ છીએ કે સારા પ્રયત્નના ભાગરૂપે અંધ માટેનું મંડળ હોય, અપંગો માટેનું મંડળ હોય કે પછી અનાથ આશ્રમો હોય, એ લોકો આ પ્રકારના ડબ્બા લઈને રસ્તામાં ઉભા રહે છે અને એક ભિક્ષા સ્વરૂપે મદદની આશ રાખે છે. જો ભિક્ષા સ્વરૂપે આ લોકો માંગતા હોય ત્યારે ચેરિટી કમિશનરને ક્યારેય પ્રશ્ન નથી થયો કે આ પૈસા ક્યાં જવાના. પણ કોવિડ વખતે સરકારના પ્રયત્નોને મદદ કરવા માટે એક ટ્રસ્ટ કરતું હોય તો કે છે ચેરિટી કમિશનર સાહેબ એ 3જી તારીખે શોકોઝ નોટિસ આપી, કોઈ શોકોઝ નોટિસ મળી નથી. શોકોઝ નોટિસનો જવાબ ના આપ્યો એટલે અમારે એક તરફી ઓર્ડર કરવો પડે. જો ચેરિટી કમિશનરની ઓફિસ છે તે ટ્રસ્ટીઓને એક દિવસ પહેલા, આજે અત્યારે કોન્ફરન્સ ચાલે છે, ગઈકાલે ફોન આવ્યો હતો કે અમે તમારી આ ઓફિસ છે આવવા માંગીએ છીએ, આ ટેલિફોન છે આવવા માંગીએ છીએ. જો ઇન્સ્પેક્ટરો ટ્રસ્ટના ટ્રસ્ટીઓ પાસેથી ટ્રસ્ટની મિલકત અથવા તો ટ્રસ્ટના ચોપડા એ લેવા માટે જો સંપર્ક કરી શકતા હોય તો 3/5/2021 રોજ પણ આ જ રીતે ફોન કરી અને શોકોઝ નોટિસ આપી શક્યા હોત. ચેરિટી કમિશનરની ઓફિસ તો બંધ છે, બીજી બધી કોર્ટો તો બંધ છે, તો પછી ચેરિટી કમિશનર સાહેબ અને શુક્લ સાહેબે આ કોર્ટ ક્યારે ચાલુ કરી, ક્યારે નોટિસ ઇસ્યુ કરી અને ક્યારે હિયરિંગ કર્યું, કોઈને ખબર જ નથી. અને છેલ્લી વાત કે ભારતના બંધારણમાં કલમ 32 હેઠળ સુપ્રીમ કોર્ટને અને આર્ટિકલ 226 હેઠળ હાઈકોર્ટોને પબ્લિક ઇન્ટરેસ્ટ લિટિગેશનની અંદર કોઈનો પત્ર આવે તો એની અંદર બંધારણીય અધિકારોનો ભંગ થતો હોય કે કાયદેસર કોઈ કાયદાનો ભંગ થતો હોય તો એ પિટિશન, એ કાગળને, એ પછી કેદીનો હોય કે પછી એક ટેક્ટાનો હોય કે પછી બાળકનો હોય, એની ઉપર પગલાં લેવાનો ઓર્ડર કરવાનો અધિકાર છે. આ પ્રકારની નનામી એપ્લિકેશનો કે નામ સાથેની એપ્લિકેશનો ચેરિટી કમિશનરની ઓફિસમાં જાય, જે ટ્રાઇબ્યુનલ આપણે કક્ષાની એક અસ્તિત્વ ધરાવે છે, એને આ પ્રકારની એપ્લિકેશનો એન્ટરટેન કરવાનો અને જાહેર રીતના ટ્રીટ કરી અને ગુજરાત હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટ જે રીતે ઓર્ડર કરે તે રીતે ઓર્ડર કરવાનો ભારતના બંધારણે અને બોમ્બે પબ્લિક ટ્રસ્ટ એક્ટ, જે હવે ગુજરાત પબ્લિક ટ્રસ્ટ એક્ટ તરીકે જાણીતો છે, તે હેઠળ ગુજરાતના ચેરિટી કમિશનરને કોઈ જ્યુરિસ્ડિક્શન નથી. ગુજરાતના ચેરિટી કમિશનર જ્યુરિસ્ડિક્શન વગર આ પ્રકારનો ઓર્ડર કાઢે છે અને એમને ટ્રસ્ટની સામે કોઈ બેનિફિશરીનો ફરિયાદ હોય, ટ્રસ્ટીઓની વચ્ચેની કોઈ સમસ્યા હોય તો એમણે આ પ્રકારે પગલાં લે. પણ કોઈ એક પત્ર લખી નાખે અને તમને ટ્રસ્ટને સાંભળ્યા વગર તમે આ પ્રકારે ઓર્ડર કરી નાખો, બધું ફ્રીઝ કરી નાખો. અને ઓર્ડરમાં શું લખ્યું છે કે આ પ્રકારના ટ્રસ્ટો છે તે લોકોને છેતરે છે, આ પ્રકારના લોકોથી સાવધ રહેવું જોઈએ. અને ચેરિટી કમિશનર ગુજરાત છે તે લોકોને અપીલ કરી રહ્યું છે. ચેરિટી કમિશનર ગુજરાતને અપીલ કરવાનો અધિકાર કોણે આપ્યો? વિધાનસભા અને સંસદે? ના. ચેરિટી કમિશનરે ટ્રસ્ટને
અને જિગ્નેશ મેવાણીને સાંભળ્યા વગર એમણે એવું કહી દીધું કે આ લોકો તો ઠગ છે, આ લોકો તો પૈસાનો દુરુપયોગ કરશે, લોકો પાસેથી કોરોનાના નામે પૈસા લઈ અને પછી એ પૈસાનો શું ઉપયોગ કરશે ખબર નથી. તમને આ પ્રકારના નિર્ણય પર કે આ પ્રકારની માન્યતા પર પહોંચવા માટે તમારી પાસે કોઈ આધાર છે? ના, નથી. એક પૈસો ઉપડ્યો નથી તો પછી વાપરવાનો ક્યાં સવાલ પેદા થાય છે? અને પ્રજાને અપીલ કરવાની સત્તા તો સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટને નથી, તો ચેરિટી કમિશનરને ક્યાંથી આવી? ચેરિટી કમિશનરની ઓફિસ અને ગુજરાત સરકારની વચ્ચે કોઈ અંતર છે? ચેરિટી કમિશનરની ઓફિસ અને રાજકીય પક્ષોની ઓફિસની વચ્ચે કોઈ અંતર છે? ભારતના બંધારણમાં જેમ સેપરેશન ઓફ પાવર્સ છે, ન્યાયતંત્ર, સંસદ અને સરકાર, તેવી રીતે ચેરિટી કમિશનરની ઓફિસે પણ સમજવું જોઈએ કે કેટલાક પ્રશ્નોની અંદર એમને કોઈ અધિકાર હોતો નથી. આ લોકોના અને ટ્રસ્ટના અધિકારો પર ચેરિટી કમિશનરની ઓફિસ દ્વારા જે એક પક્ષીય ઓર્ડર કર્યો છે, પ્રોસિજર ફોલો કર્યા વગર, એ ટ્રસ્ટના અધિકારો પર તરાપ છે. અને આ પ્રકારની ઘટના ના બને એટલે અમે ચેરિટી કમિશનરના ઓર્ડરની સમક્ષ એમની વિરુદ્ધ ગુજરાત હાઈકોર્ટમાં ને જરૂર જણાય તો સુપ્રીમ કોર્ટમાં જઈશું. આભાર. જિગ્નેશભાઈ, તમને કોનો હાથ લાગે છે કે તમે જે રીતે વડગામનો ઓક્સિજન પ્લાન્ટ બનાવવા માટે નીકળ્યા હતા અને જેના પૈસા એકત્રિત કરવા માટે ટ્રસ્ટ હતો એના અકાઉન્ટ ફ્રીઝ થયા છે, સ્પષ્ટપણે કોના ઉપર તમારો આક્ષેપ છે કે કોણ છે આની પાછળ અને શા માટે થયું છે? બહુ ફ્રેન્કલી કહું તો મને એ સમજાતું નથી કે ભાઈ મારા મત વિસ્તારમાં ઓક્સિજનનો પ્લાન્ટ બને એના માટે કોઈ સંસ્થા મદદ કરતી હોય તો કોના પેટમાં દુખે છે? આ તો મને જ સમજાતું નથી. ક્યાંક ને ક્યાંક ગાંધીનગરની કોઈ સૂચના હોઈ શકે અથવા ચેરિટી કમિશનરની ઓફિસ ઉપર સત્તાધારી પક્ષમાંથી કોઈનું પ્રેશર હોઈ શકે કે ભાઈ રાજ્યની સરકાર દ્વારા કોઈ પ્લાન્ટ બને એની પેલા જિગ્નેશભાઈના મત વિસ્તારમાં પ્લાન્ટ બન્યો તો કે અમારી આબરૂના કદાચ લીરાઓ છે, આવી કદાચ એમના દહેશત એમના મનમાં હોઈ શકે. એટલે ચેરિટી કમિશનર અચાનક એક દિવસ જિગ્નેશભાઈને મદદ કરનારા લોકોને ટાર્ગેટ એમને એમ કરે એવું તો હું માનતો નથી. ડેફિનેટલી ગાંધીનગરનું કંઈક પ્રેશર હોઈ શકે છે. તો હવે ઓક્સિજન પ્લાન્ટ બનાવવાની તમારી યોજના છે, એમાં કેવી રીતે તમે આગળ છો? બહુ જ ફ્રેન્કલી મીડિયાના મિત્રો અને સમગ્ર બનાસકાંઠાના જિલ્લાના મિત્રો સમક્ષ હું શેર કરું છું કે આવતા 3 થી 4 દિવસમાં આપણી સાદી બોલચાલની ભાષામાં કહીએ તો બાનું આપીને અમારે પ્લાન્ટનો ઓર્ડર કરવાનો વિચાર હતો. તેથી તાબડતોબ 20-25 દિવસમાં પ્લાન્ટ બને અને થર્ડ વેવ આવે, એ ત્રીજું મોજું આવે એની પહેલા આપણે વેલ ઇન એડવાન્સ પ્રિપેર થઈ જઈએ. આખા પ્રોજેક્ટ ઉપર આ સરકારી તંત્રે પાણી ફેંકી નાખ્યું. પણ બેસિકલી આ પ્લાન્ટ દ્વારા જે ઓક્સિજન બને એ કોઈ સામાન્ય નાગરિક 2 સિલિન્ડર લઈને આવ્યો, જિગ્નેશભાઈ ખરેખર અમારા ઘરે દર્દી મરી જાય એમ છે, પ્લીઝ 2 બોટલ રિફિલ કરી આપો, એને પણ રિફિલ કરી આપતા પ્લાન્ટ. અને આનો સૌથી મોટો બેનિફિટ મળે વડગામની અંદર જે પણ પીએસસી છે, સીએસસી છે, જરૂરતમંદ નાગરિકો છે, જીવન બચાવવાની વાત છે. આમાંથી જે ઓક્સિજન પેદા થાય એ ઔદ્યોગિક કામ માટે કે પ્રોફિટ માટે તો વપરાતો નથી, ફક્ત મનુષ્ય જીવન બચાવવાની વાત છે. તો હું તો આપના માધ્યમથી ગુજરાતના તમામ એનજીઓ, સામાજિક સંસ્થાઓ, સંગઠનો, ફાઉન્ડેશન, ટ્રસ્ટોને અપીલ કરું છું કે આ ટ્રસ્ટની માફક દેશ અને દુનિયામાં હાથ જોડી તમે પણ મદદ લાવો અને સમગ્ર ગુજરાતના 182 મત વિસ્તારમાં થાય એટલા પ્લાન્ટ બનાવો. આ પ્રમાણેનો એપ્રોચ હોવો જોઈએ. हिंदी पूरे देश में और उसी प्रकार गुजरात के अंदर हम लोगों ने देखा कि गुजरात मॉडल के नाम पे कितनी भी डींगे मारी गई हो, एक वेंटिलेटर के लिए, आईसीयू के लिए, एक बेड के लिए और ऑक्सीजन की बूंद के लिए हजारों लोगों को हमने यहाँ तड़पते हुए, सैकड़ों लोगों को मरते हुए देखा. ये परिस्थिति पूरे गुजरात की है, मेरे मत क्षेत्र वडगाम की भी है. उस पूरी परिस्थिति को खुद में जब कोरोना हुआ और रिकवरी के बाद में जब अपने मत क्षेत्र में गया तो मुझे पता चला यहाँ पर तो जो सरकारी अस्पताल है, कम्युनिटी हेल्थ सेंटर है, वहाँ 40-40 बेड खाली पड़े हैं. वहाँ एक भी कोरोना के मरीज की ट्रीटमेंट नहीं हो रही. वहाँ के कम्युनिटी हेल्थ सेंटर के डॉक्टर खुद लिख रहे हैं डिस्ट्रिक्ट एडमिनिस्ट्रेशन को कि हम यहाँ कोविड सेंटर चलाने को तैयार है, प्लीज आज आप हमें ऑक्सीजन दीजिए. तो तब हम लोगों ने सोचा कि भाई कुछ भी करके यहाँ पर पूरा एक ऑक्सीजन का प्लांट लगना चाहिए, कुछ ऑक्सीजन कॉन्सेंट्रेटर होने चाहिए. और गुजरात हाईकोर्ट में हमने पिटीशन भी फाइल किया कि
कि केवल मेरा मत क्षेत्र वडगांव नहीं, पूरे गुजरात के अंदर इस प्रकार के प्लांट बने, ऑक्सीजन कंसंट्रेटर्स, वेंटिलेटर्स, एम्बुलेंस, ये सारी चीज मरीजों को बचाने के लिए खरीदी जाए। उसके लिए आप हमारी ग्रांट में से कुछ पैसा यूज करने का परमिशन दीजिए। तो इस पब्लिक इंटरेस्ट लिटिगेशन के साथ साथ हम लोगों ने जनता में से भी गुहार किया है। कोई 10 रुपया दे सकता है तो 10 रुपया दे, कोई 1 लाख दे सकता है तो 1 लाख दे। उसके लिए वी द पीपल चैरिटेबल ट्रस्ट नाम का ट्रस्ट सामने से मदद करने के लिए आया। अचानक सरकार को न जाने क्या सूझी, उस ट्रस्ट का किसी भी अनजान व्यक्ति की फर्जी एप्लीकेशंस को आधार बनाकर उसका अकाउंट फ्रीज कर दिया। अभी तो वक्त है कि जितने भी फाउंडेशन, जितने भी ट्रस्ट, जितने भी एनजीओ, इंक्लूडिंग पॉलिटिकल पार्टीज, देश दुनिया में से जहां से भी चंदा आए, जनता के काम पे लगना चाहिए, प्लांट बनने चाहिए, लोगों को बचाना चाहिए। कल को तीसरा वेव आने का बाद पूरी दुनिया भर के एक्सपर्ट कह रहे हैं यदि दूसरे वेव में भी हमारी ये हालत हुई है, हम बेड नहीं दिला पा रहे, ऑक्सीजन की बूंद नहीं दिला पा रहे, यदि कल को सचमुच थर्ड वेव आया तो न जाने कितने लोगों की जान पर बनाएगी। इस परिस्थिति में आपने जिग्नेश मेवाणी को मदद क्यों की? इस एटीट्यूड के साथ मुझे मदद करने वाली संस्थाओं को टारगेट करना मुझे लगता है पॉलिटिकल वेंडेटा का सबसे वर्स्ट फॉर्म है। जिग्नेश भाई, कौन कर रहा है ये? क्योंकि कहीं ना कहीं जिस तरीके से अकाउंट फ्रीज किया गया है, आपने अभी उसमें से पैसे भी विड्रॉ नहीं किए और वो कोरोना के लिए है। हम तो पैसे विड्रॉ कर ही नहीं सकते। पैसे तो जो संस्था मुझे मदद कर रही है वो लोग विड्रॉ कर सकते हैं, लेकिन हमने जब कोई ऑर्डर, कुछ भी परचेस करने के लिए ऑर्डर प्लेस ही नहीं किया, मतलब उसमें से कोई पैसा ट्रस्ट ने उठाया नहीं, तो मुझे पूरा मामला ही समझ नहीं आ रहा। कहीं ना कहीं गांधीनगर से किसी का प्रेशर चैरिटी कमिश्नर पे है, तो किसी की फर्जी एप्लीकेशन को आधार बनाकर उस अकाउंट को फ्रीज कर दिया। लेकिन इस अकाउंट को फ्रीज करने का मतलब ये है कि मेरे मत क्षेत्र वडगांव और बनासकांठा की जनता के हित में जो ऑक्सीजन का प्लांट बनने वाला था, उस प्रोजेक्ट को फ्रीज कर दिया। लगता है कि जिग्नेश मेवाणी का नाम जुड़ा, इसने इस अकाउंट को फ्रीज किया। हाँ, मतलब जिस प्रकार से हाथ में डिब्बा लेकर मैं सड़कों पर उतरा, गांव गया, उसको एक ट्रिमेंडस रिस्पॉन्स पूरे गुजरात में से मिला था। पुलिस के कांस्टेबल्स कंट्रीब्यूट कर रहे, आशा वर्कर बहनें कंट्रीब्यूट कर रहे, गांव के सरपंच, पंचायत की बॉडी, लारी गल्ले वाले, पान की दुकान वाले, टीचर्स, ये सारे लोग जिस प्रकार से समर्थन में खड़े हुए, हजारों लोगों की ओर से कॉन्ट्रीब्यूशन आया। बॉलीवुड की सेलिब्रिटीज लाइक अनुराग कश्यप, स्वरा भास्कर, ऋचा चड्ढा, प्रकाश राज, इन सारे लोगों ने कंट्रीब्यूट किया, उसको एंडोर्स किया। उसके चलते पूरे गुजरात में एक माहौल बना था। तो ये एक विधायक जो है जो सचमुच प्लांट बनाना चाहते हैं, उसके चलते शायद बीजेपी को अच्छा ना लगा हो, गांधीनगर में किसी को तकलीफ हुई हो। लेकिन यदि ऐसा हुआ भी है तो भाई आप मुझको टारगेट करिए, मुझको मदद करने वाले लोगों को टारगेट करोगे तो कल को कोई फाउंडेशन, ट्रस्ट या एनजीओ किसी भी इस प्रकार के प्रोजेक्ट में कंट्रीब्यूट करने से पहले डरेगा, उसको संकोच होगा कि कहीं मेरे वहां ईडी भेज देंगे, सीबीआई भेज देंगे, इनकम टैक्स को भेज देंगे। तो अभी वक्त इस प्रकार के ट्रस्ट और फाउंडेशन और एनजीओ को डराने का नहीं, उनको साथ लेकर ये कहने का है कि सरकार जितना कर पाएंगी वो करेंगी, आप जितना कर पाओ वो करें, और हो सके तो साथ में मिलकर कोलैबोरेट करके इस प्रकार के प्रोजेक्ट्स को एग्जीक्यूट करना चाहिए, हो सके उतने प्लांट बनाना चाहिए। आनंद भाई, अब इसमें लीगल स्टेप आप लोग क्या करेंगे? देखिए, चैरिटी कमिश्नर की ऑफिस ये कहती है कि हमने 3/5/2021 को शो कॉज नोटिस दी थी, इनका इन्होंने जवाब नहीं दिया। यहाँ पे चैरिटी कमिश्नर साहब ने अगर शो कॉज नोटिस इशू किया है तो सवाल पहला ये है कि गुजरात के अंदर हर कोर्ट, हाई कोर्ट के साथ और हर ट्राइब्यूनल जो सबऑर्डिनेट इंस्टीट्यूशन है वो सब बंद है। तो चैरिटी कमिश्नर साहब ने ये कोर्ट अपनी चैरिटी कमिश्नर की ऑफिस कब खोली, कब उन्होंने शो कॉज नोटिस दिया? यहाँ शो कॉज नोटिस तो किसी को मिला ही नहीं है। अगर आप फोन करके ट्रस्टियों का संपर्क कर सकते हैं, अगर आप ट्रस्ट की ऑफिस पे इंस्पेक्टर को भेज सकते हैं, तो उन्हीं व्यक्तियों के द्वारा आप शो कॉज नोटिस दे सकते हैं। आप ये कह सकते हैं कि ये आपके खिलाफ एक फरियाद आई है, आपका क्या कहना है? और हमारा सबसे पहला ये कहना है, चैरिटी कमिश्नर ऐसी एप्लीकेशनों पे कभी एंटरटेन कर नहीं सकता। चैरिटी कमिश्नर के पास कोई जुरिस्डिक्शन नहीं है। अगर चैरिटी कमिश्नर ने किया है तो ये एक पक्षीय और एक्सपर्ट है। और तीसरी बात कि चैरिटी कमिश्नर ने अपने ऑर्डर में जो लिखा है, उस ऑर्डर को पढ़ने के बाद जो अखबार से मालूम पड़ता है, ऐसे तो हमको मिला ही नहीं है। उन्होंने ये अनुमान किया है और एक अजम्पशन किया है कि ये ट्रस्ट है
ये फ्लाई बाय नाइट है, ये पैसा लेके चला जाएगा। आपने कौन से आधार पे ये अनुमानना की? और आप तो लोगों को अपील करना चाहते हैं कि इससे दूर रहिए। चैरिटी कमिश्नर के पास कौन सा ऐसा फाउंडेशन और बुनियाद है जिस आधार पे आप लोगों को अपील कर रहे हो? कौन सा जुरिस्डिक्शन है चैरिटी कमिश्नर के पास? सुप्रीम कोर्ट और हाई कोर्ट भी लोगों को अपील नहीं कर सकती, तो चैरिटी कमिश्नर गुजरात कहां से अपील करेगा? कहां, कौन सा कानून, कौन सा प्रावधान, कौन सा संविधान आपको ये सब देता है? और अगर आप करें, मान लीजिए कि आप कर रहे हैं, तो ट्रस्ट को सुनना चाहिए आपको, लेकिन आपने ट्रस्ट को सुना नहीं है। और सवाल इतना है कि अब चैरिटी कमिश्नर साहब का ऑर्डर है, तो हमारे पास दो विकल्प हैं। हम चैरिटी कमिश्नर के साथ पास जा सकते हैं, ये कह सकते हैं कि आप ऑर्डर को रिव्यू कीजिए, आपको ये जुरिस्डिक्शन नहीं है, या तो फिर हम सीधा हाई कोर्ट में जाएंगे और ये कहेंगे कि इस तरह का ऑर्डर ये गैर कानूनी है, इस तरह का ऑर्डर ये प्री डिटरमाइन है, प्रिजम्पटिव है, एजम्पटिव है, और हमारे खिलाफ चैरिटी कमिश्नर के दिमाग में एक ख्याल ऐसा है कि हम लोग वो कोई अपराधी है और हम लोग ट्रस्ट को सामने रखकर ये इस पैसे का दुरुपयोग करेंगे। अरे जब हो तब आप कह दीजिए, पैसा विड्रॉ ही नहीं किया, पैसा कभी इस्तेमाल ही नहीं किया, उससे पहले आप ये कंक्लूजन पे पहुंचते हैं कि नहीं ये तो सब कुछ बुरा चल रहा है। ये जो प्री डिटर्मिनेशन है वही कहलाता है कि शायद कहीं ना कहीं कोई गलती है। इसलिए हम लोग या तो चैरिटी कमिश्नर के पास भी जाएंगे या तो फिर हाई कोर्ट में जाएंगे, लेकिन इसको चैलेंज करेंगे और ये कहना चाहते हैं कि कोई भी पैसा अगर लोगों ने ट्रस्ट में दिया है तो विदाउट प्रायर परमिशन, सरकार को अवगत किया बिना और सरकार से परमिशन लिए बिना, सरकार की हॉस्पिटल में ऑक्सीजन प्लांट खड़ा करने के लिए ये पैसा इस्तेमाल नहीं करेंगे। अगर जरूरत पड़ी तो चैरिटी कमिश्नर साहब की परमिशन अगर चाहिए, कानून में अगर है तो उनकी भी लेंगे, लेकिन उससे पहले कोई पैसा इस्तेमाल नहीं होगा। लेकिन ये कहना जरूरी है कि आज मदद का वक्त है, आज सवाल का वक्त नहीं है। आज चैरिटी कमिश्नर साहब को खुद को इस ट्रस्ट में पैसा देना चाहिए, कहिए लीजिए मैं भी कंट्रीब्यूट करता हूं, आप अच्छा काम कर रहे हैं। अगर लेकिन आपने एक अच्छा काम के नाम अगर कुछ बुरा किया, अपने पैसे अगर आपने मिस एप्रोप्रिएट किए, तो फिर मैं आपके खिलाफ स्टेप करूंगा। कुछ होने से पहले आपने जजमेंट दे दिया, यही स्पष्ट करता है कि ये ऑर्डर गैर कानूनी है। लेकिन उनका ये पूरी जो प्रक्रिया है, इट्स अ टाइम कंज्यूमिंग प्रोसेस। आप हाई कोर्ट में जाएंगे और ये सारी चीजें होंगी, तो तब तक क्या लगता है आपको कि जो ऑक्सीजन की अभी रिक्वायरमेंट है, अभी वहाँ पे कोरोना के मरीजों की तादाद ज्यादा है, उनको ये सबसे ज्यादा लॉस होगा? चैरिटी कमिश्नर साहब को खुद को सोचना चाहिए था। चैरिटी कमिश्नर साहब, असिस्टेंट चैरिटी कमिश्नर, ज्वाइंट चैरिटी कमिश्नर, डेप्यूटी चैरिटी कमिश्नर, इंस्पेक्टर को भेज सकते थे ये ऑर्डर करने के पहले। आज अभी जो कमेटी बनाई ये ट्रस्ट के अकाउंट सीज करने के लिए, ये ट्रस्ट की किताबें लेने के लिए, ट्रस्ट का रिकॉर्ड लेने के लिए, वो ये सब ऑर्डर के पहले भी कर सकते थे। और अगर ये कोई कमेटी बनाते और रिपोर्ट पेश करती सब ट्रस्टियों को पूछने के बाद और उनके इंटेंशंस को जानने के बाद, तो शायद ये हम समझ सकते हैं कि नहीं, ड्यू प्रोसेस ऑफ लॉ इज फॉलोड। लेकिन अभी ये पूरी बात लोगों को मदद करने की जगह पर कोर्ट में कानूनी लड़ाई में पलट गई और इसका डिसएडवांटेज, खामियाजा गुजरात में कोरोना से पीड़ित लोगों को पे करना पड़ेगा। और एक व्यक्ति कोरोना से प्रभावित होगा, उसको गांव में ट्रीटमेंट नहीं मिलेगी, वो शहर में कहीं न कहीं ढूंढता फिरेगा, नसीब है तो हॉस्पिटल में जाएगा, नहीं तो शमशान में जाएगा। चैरिटी कमिश्नर से विनती है कि खुद ये ऑर्डर वापस करे, एक टीम कॉन्स्टिट्यूट करे, अपने ऑफिसरों की जांच करे, उसके बाद में ऑर्डर करे। जांच के पहले ये ऑर्डर नहीं हो सकता, ये गैर कानूनी है। और कल को इस प्रकार का कोई ट्रस्ट गलत काम करेगा तो मैं खुद उसके खिलाफ खड़ा होगा। ये तो मेरा इंटीग्रिटी है खुद का। आज पूरे गुजरात के अंदर मेरे खिलाफ पैसों के मामले में किसी की ताकत की उंगली करे। राज्यसभा के चुनाव के वक्त जो करोड़ों का खरीद बिक्री हुआ विधायकों का, ठीक है, उस वक्त में पैसा कहां से आया, किधर गया, किसी के पास अकाउंट है उसका? आज एक छोटा मोटा ट्रस्ट है, जनता को मदद कर रहा है, अब उसकी गर्दन दबोच रहे हो, ये तो शर्मनाक है। और एक बात कहना चाहता हूं आप लोग के माध्यम से, जिग्नेश मेवाणी वो पहला एमएलए है जिसने गुजरात हाईकोर्ट में पिटीशन करके ये कहा कि मुझे मेरी कॉन्स्टिट्यूएंसी में सरकार की हॉस्पिटलों में ऑक्सीजन प्लांट खड़ा करना है।
ऑक्सीजन कॉन्सेंट्रेटर चाहिए, मुझे बेड्स चाहिए, मुझे एम्बुलेंसेस चाहिए। आप ये 1.5 करोड़ मेरे जो पड़े हैं उसको इस्तेमाल करने का मुझे अवसर दे दीजिए। लोग मरेंगे और ये पैसा सरकार के पास रहेगा तो क्या फायदा। ये पैसे का उपयोग लोगों के लिए करना है, लोग मर रहे हैं तभी करने का मौका दीजिए। और ये हाईकोर्ट में जिग्नेश मेवाणी की पिटीशन हुई, उसी शाम को गुजरात सरकार ने ये ऑर्डर किया कि पूरा का पूरा पैसा इस्तेमाल कर सकते हैं, 1.5 करोड़ रुपया प्रति एमएलए। और गुजरात के मुख्यमंत्री ने अपने 1.5 करोड़ रुपए राजकोट के किसी ट्रस्ट को कल ही दिए। चैरिटी कमिश्नर उनको पूछेगा कि आपने उस ट्रस्ट को 1.5 करोड़ रुपए अपने एमएलए के फंड में देने से पहले मुझे पूछा था। आप चीफ मिनिस्टर को नहीं पूछ रहे हैं, आप जिग्नेश मेवाणी क्योंकि है उसलिए पूछ रहे हैं। ये डिस्क्रिमिनेशन है। यही सवाल होता है कि सरकार जो करे वो सही है, विपक्ष में कोई बैठा है जो भी करे वो ठीक नहीं है। और इसमें चैरिटी कमिश्नर को बीच में आने की कहाँ जरूरत है, ये कहने की जरूरत है। सर लीगली अगर देखें तो चैरिटी कमिश्नर के ऑर्डर के सामने आप वो इसको पॉजिटिव मतलब ऑक्सीजन प्लांट बन सके चैलेंज करके उसका रिजल्ट आने में मिनिमम कितने दिन का लीगल प्रोसेस होना चाहिए? ये तो कुछ कह नहीं सकता, कोई कह नहीं सकता कि कानून की प्रक्रिया में कितने दिन होंगे। जस्टिस डिलेड इज जस्टिस डिनाइड। ये 1 महीना हो सकता है, 2 महीना हो सकता है, उस दरमियान कोरोना फैलेगा और बड़गांव कॉन्स्टिट्यूएंसी हो या गुजरात के ग्राम्य विस्तार में ऑक्सीजन प्लांट खड़ा करने के लिए लोगों से अगर कोई चंद पैसा मांगा और खड़ा नहीं हुआ तो लोग भुगतेंगे और कुछ नहीं होगा। और मैं यही कर रहा हूं कि कोरोना के दर्दियों को और पेशेंट को मदद करने की जगह पे अब ये एक अच्छा सा प्रयास था। वो कानूनी लड़ाई में ऐसा कोर्ट की सफर काटेगा कि तब तक पता नहीं कोरोना में कितने डेथ होंगे और कितने मृत्यु हो जाएंगे। थैंक यू।